ને એનું કારણ આ વધારે બાલી ના હોય અને બે જણા પકડવા પડે, અજાણી જગ્યા પડે છે ને બીજું કાંઈ નથી. અહીંયા જો ને માજી સત્સંગ કરે છે. આ છે બેરણ દાડેનું મંદિર અને બા પહેલી વાર બેરણ આવ્યા દાડે માસ્ટર દાદા દર્શન કરવા માટે. પોરબંદરથી થોડુંક જ થાય એટલે બાને લઈ આવ્યા. 10-12 કિલો. હા, અને બાની મંજિલ આવી ગઈ. આજે છે ભોળાનાથના મંદિરે તો બહુ સહેલું હોય. હા, ગરદી બહુ હોય એટલે પછી બાને અહીંયા દર્શન કરવા અમે લઈ આવ્યા. અત્યારે લાઈટ નથી, અંધારું પડે. અમારા રુદ્રભાઈ અને કશ્યપભાઈ બે ઊભી ગયા. દર્શન કરવા આવ્યો કશ્યપ ખંભો પકડે તો કશ્યપ ભાઈ ગયો. જારી પકડવી અમે તો હતા. આજે જો સોમવાર છે ને એટલે ગરદી છે, છોકરાવા વાળા વધારે હોય ને. અહીંયા અમારા દાદાનું મંદિર બહુ પ્રખ્યાત છે બેરણમાં, એટલે આજે સોમવાર ગુરુવાર એ વારે હોય છે અહીંયા દાડે ગરદી. આટલી નથી એટલે બાન દર્શન હરખા જ થાય ને. અમારે બાજુને જવાની દાદાને મંદિરે જવાની મનાવી હોય અંદર, જાણ જ જઈ શકે. જો બાને મળવા એક સબસ્ક્રાઈબર આવ્યા અમારા બેરણના, અને બાને મળી અને આનંદ થયો. હા, બાના વિડીયો જોવે. અહીંયા જ રહ્યો. હા, અને બાને જોઈ ખુશ થઈ ગયા. આજે બાને છે ને નક્કી નહોતું અમારે ત્યાં જાવ. પછી મેં કીધું શિવના મંદિરે છે ને બહુ જ ગળદી છે તો બાની એક આટો મરવી લઉં. કીધું કે તમારું નામ હશે હીરી. તમારી દીકરીનું નામ છે ને, તમારી દીકરીનું નામ હીરી. હીરી તમારી મોટી દીકરીનું નામ છે ને, એનું નામ છે. જો બા આશીર્વાદ દે, સબસ્ક્રાઈબર ને આશીર્વાદ દે. થોડીક વાર બહુ જાજુ નથી થતું, 10-12 કિલોમીટર થાય ને તો વાંધો. અને વા સત્સંગ કરતા હતા તો જો બાને જોઈ અને આવ્યા મળવા આવ્યા. તમને ઓળખતા હશે. અને અમે અહીંના હે ને એટલે અમે બેરણ ગામના હે. તો બાને દર્શન થઈ ગયા દાદાના. ને હવે બાર લઈ જઈ હું કરી લઉં. આઈ પગ રાખી દો મારી કથા વાળી ફોન ખાસ ને
ટીકા દે દે સ્વામી કે નીચે કે ઊભા કરે અહીંયા કીર્તન ચાલુ હતું અને બા અહીંયા કીર્તન ચાલતું હતું એટલે બા આવી ગયા. બા સ્પેશિયલી આવ્યા. બા બહુ જાય નહીં, ઘરની બહાર ને નીકળતા નથી એટલે ઓઢલું તો ઓઢતે હસવાતું જ નથી. આ તો બાયણે નીકળું તો મળી પર ઓઢે નકરામાં ક્યાં ઓઢલું દે હસવી તો ઘણું હા બસ દે ઈ છો પોકું છે હવે કઈ છે નહીં આવા હા તમે મલક સેવા કરો બહુ જ નહીં આપણી ફરજ છે ફરજ છે ને બહુ હાસી મજા આવી ને ઈ આપો હેલો બેહે મજા આવી ને તો વિડિયો મને મૂકવી ને દસ્તી બાજુમાં આ માર્યો અમારું આવશે કાયમ જોવે બધાય અમારા તમારા ગામના છોકરાને પ્રતાપે દર્શન થયા છે બેચા બાપા ઓહો એના પ્રતાપે દર્શન થયા હું કાચ ક્યાંક દર્શન લઈ જાય હું કરતી તો સત્સંગ મંડળમાં જોડાઈ ગયા જોશના મેડમ અને બા. ના બધા બહુ ખુશ થઈ ગયા બાને મળી અને કારણ કે વિડીયામાં જ જોતા હોઈએ હંમેશા બાને. બા થઈ એ સાંભળતા ન છતાંય પણ જો તાળીઓ પાડે.
નથી તો સત્સંગની ધૂન બોલી લીધી અને બાએ અને જ્યોત્સના મેડમે સત્સંગની ધૂન મચાવી દીધી અને બાઈ આ બધાય સબસ્ક્રાઈબર જે આ એના હે એને બધાએ પણ બહુ એન્જોય કર્યો બાને અને જ્યોત્સના મેડમને જો બહુ સારો પ્રેમ આપ્યો હા એ બહુ ધ્યાન રાખવું ભૂલી દેવા બહુ ધ્યાન બોલો હરિનામ હજાર કૃષ્ણ કરોડવા વિઠ્ઠલો તો વારંવાર મજ પડી ગઈ લખો બાને બહુ મજા પડી ગઈ ચાચુ બોલો આજે તમે ચાચુ બોલો ચાચુ બોલો રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ જાનકી જય સદા કરો કલ્યાણ એક ઘડી आधी घड़ी में पहुंचा तुलसी बेटा कंकड़ कोटम अपराध 14 वर्षे में परमारे धने कारणने चारे दरिया दे जीवन जोबन राजगण अविष्कार न रहे कोई सोधो बेटा સત્સંગમાં જીવન ગાફલ હોય बोल रे आजान बात बात में छोटे में जाने नहीं ना गंगा कोई में तुझे कहा हरी भजन गाना तक वाजा वाजा ले આજ આ સત્સંગની ધૂનમાં બાર નહીં પણ સારી ધૂન લાગી ગઈ નકર આટલું બોલતા નથી બહુ મોજ આવી ગઈ સત્સંગ હે જેવું ને માણસને પોતાની બાર મોજ પડી ગઈ હું આખો દી કરાવતી હોય આવું બપોરે નિહાળેથી આવું ને પછી મારું બહાઈન લગીનું હું નહીં ત્યાં સુધી આ જ કામ છે એની માહે આ તો હા બધું આવડે ભગવાન નું નામ લેવું એ તો મુશ્કેલ છે આ તો આપણે સત્સંગ કરીએ તો કરે શ્રી રામ જય રામ અમે આગળ શ્રી રામ બોલીએ રઘુપતિ રાઘવ રાજા પતિ તપાવન સીતારામ તો જો બાએ કીધું અને આ બધા બોલવા માંડ્યા કશે પહેલો તાળી ભરવા માંડ્યા જય
વચમાં બેસી જાય મમ્મી બાજુ ના ભાઈ રુદ્રન મોઢામાં ચોકલેટ છે તો નથી બોલતો. બા જો ચોકલેટ નાખે ખિસ્સામાં. બા હાસવે એને ખાધી એક ખાધી લાગે ને મોંમાં લાગે. હાલો બાને ભગાણી સક્ષન કરી લીધું, એક ગીત ગાઈ લીધું. રામને ભાવ હતો કા એટલે સબરી આવે. આજે કયું ના વિચાર કરતા હતા તો ફોન આવ્યો કે તું જાવું નહીં કે એવી કીધું કે શંકર ભગવાન મંદિર છે ને બહુ ગળદી બા ઉભી ન હકે તો આપણે કે તો બેરણ દાદા દર્શન સોમવારે દાદા દર્શન કરી આપીએ. કોઈને નો ઘરમાં ગરવા દે મારા સિવાય 4 દીકરીઓ છે ને 1 દીકરો છે, 2 દીકરા એને અમે હોતી જેડકા ઈ એને મારા સિવાય કોઈ જોઈએ જ જોતું હું જ એક જ જોઈ બસ આખો દી મારા નામની મારા કરે આખો દી હું કહું એટલું ભગવાનનું નામ લેતા માણસમાં એટલા નીકળે નહીં ને એટલે ખુશ થઈ ગયા. માણસમાં એટલા નીકળે નહીં ને એટલા જ ખુશ થઈ બધાય બોલે રાખવા તો જોઈએ રાખવા તો ભગવાનનું નામ લેવાનું બીજું હાલો સીતારામ બધાય. તો સત્સંગ મંડળ પૂરું થઈ ગયું અને બાએ પણ બહુ મસ્ત ધૂમ મચાવી આજે. અને બાને ખુદને મજા આવી ગઈ કારણ કે બહુ ઓછા માણસમાં એ ઘરમાં વધારે બહાર આજે નીકળ્યા એટલે મજા આવી. આવે હું પકડી લઉં. વેચાનો અમારે ખુશ થાય ભણાવે ગોટાણીયા કોલેજમાં.
ભાઈ જોઈએ મસ્ત કેને મારે મારે એક દીકરો કઈક વાત કરતા હતા તો ઈ પેલા બાલો હતો હા એ મારા હતો હે ને એને હુમલો આવ્યો હતો પોલીસમાં હતો એને હુમલો આવ્યો હતો હા ઈ કહેતો તે એને ના માનો જોતો હતો રાખી દો રાખી દો રાખી દો હા એમાં કેતો હા વેજો ને તા ભાગે હા અહીંયા ભાગે કાંતો ગયો ને સાઉદીયા લખો ને તો હું જાજા 20 વર્ષ થઈ ગયા હું કાં જોવા પણ જરાક શરીરમાં થેગો એટલો છે ને થોડો ખામરો થેગો હામરો થઈ ગયો હા જો હામરો થઈ ગયો ત્યાં આવે ખામરો થેગો તો પાછો ભાગે આવતા રહ્યા પોર ભાઈ આ કઈ કામ ને હાલો બાને સત્સંગ થઈ હા ઈ વર્તમાન બાયુ ભેગી અમારે શેઠું પડે થોડું હા, ઈ સત્સંગ છે ને એટલે મેળ ન આવે આપણા જોડાવાળાને તૈયાર થઈ મને પકડો ના એને પકડો